મહાત્મા ગાંધીના નિર્વાણ દિને ભરૂચમાં ગાંધીજીની સ્થાપના માટે પાલિકા તંત્ર દ્વારા ઉદાસીનતા દાખવતા આખરે યુથ કોંગ્રેસે ગાંધીજીની પ્રતિમા સાથે ભરૂચના પાંચબત્તી ખાતે ધરણા પર બેસી પાલિકા તંત્ર ગાંધીજીની પ્રતિમાની સ્થાપના માટે જગ્યા ફાળવે તેવી માંગ કરી હતી। ભરૂચમાં મહાત્મા ગાંધી માર્ગ છે, પરંતુ ગાંધીજીની એક પણ પ્રતિમા ભરૂચ શહેરમાં નથી। મહાત્મા ગાંધીએ મીઠાના સત્યાગ્રહ દરમિયાન ભરૂચમાં પણ રોકાણ કર્યું હતું, પરંતુ તેના ઐતિહાસિક સ્મારકને સાચવવાની વાત તો દૂર, અહીં પાલિકા તંત્ર દ્વારા શહેરમાં એક પણ સ્થાન પર મહાત્મા ગાંધીની પ્રતિમાનું સ્થાપન થયું નથી। ભરૂચ યુથ કોંગ્રેસે 30 જાન્યુઆરી 2013ના રોજ પાંચબત્તી ખાતે મહાત્મા ગાંધીની છબીને ફૂલહાર કરી ભરૂચમાં તેમની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે તેવી માંગ ઉઠાવી હતી। ત્યારબાદ 2 ઓક્ટોબર 2013ના રોજ ભરૂચ રેલવે સ્ટેશન ખાતે યુથ કોંગ્રેસ દ્વારા આ જ મુદ્દે સફાઈ ઝુંબેશ અભિયાન પણ હાથ ધર્યું હતું। જોકે પાલિકા તંત્રએ આ અંગે ઉદાસીન વલણ અપનાવ્યું હતું। છેલ્લા 2 વર્ષથી યુથ કોંગ્રેસે શહેરમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા સ્થાપવા માટેની રજૂઆતો કરી હોવા છતાં પાલિકા તંત્રએ નિર્ણય ન લેતા આખરે યુથ કોંગ્રેસે ગાંધીજીની પ્રતિમા સ્થાપન માટેની માંગને આંદોલન સ્વરૂપ આપ્યું છે। આજરોજ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની હાજરીમાં યુથ કોંગ્રેસે ગાંધીજીની પારસની પ્રતિમા સાથે પાંચબત્તી ધરણા કર્યા હતા, જેમાં કોંગ્રેસના જિલ્લા પ્રવક્તા નાજુ ફળવાલા, ગણેશ સુગરના ચેરમેન સંદીપ માંગરોલા, યુથ કોંગ્રેસના પ્રમુખ શમસાદ અલી સૈયદ, જિલ્લા ઉપપ્રમુખ જુલ્ફિકાર અલી સૈયદ, રાકેશ પરમાર, અરવિંદ દોરાવાલા તથા NSUIના નિકુલ મિસ્ત્રી સહિતના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે ગાંધી નિર્વાણ દિન છે। સમગ્ર પરિવારજનો મળી આજે એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ। આજે ગાંધી બાપુનું ગુજરાત કહેવાય છે, મહાત્મા જે કહેવાય છે વિશ્વમાં, એવા ગાંધીજીના ગુજરાતમાં ભરૂચ શહેરમાં એક પ્રતિમા મૂકવા માટે આજે ધરણા પર બેસવું પડે એ ખૂબ જ દુઃખની વાત છે। આ ગોડસેની સરકાર આ જગ્યા ફાળવવામાં પણ વિલંબ કરે છે એ બહુ દુઃખની વાત છે। આજે કોંગ્રેસના નાનામાં નાના કાર્યકરને એક ફરજ થઈ પડી છે, એક સક્રિયતા થઈ પડી છે કે ગાંધી બાપુના વિચારોનો ફેલાવો કરે અને આ ગોડસેની જે વિચારસરણી છે એનો ખાત્મો બોલાવે। 30 જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન ભરૂચ જિલ્લા કોંગ્રેસ પરિવાર આજે ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે। આજથી 2 વર્ષ પહેલાં યુવક કોંગ્રેસ દ્વારા ગાંધીજીની પ્રતિમાની માંગ માટે કાર્યક્રમો કરવામાં આવેલા અને કલેક્ટર શ્રી નગરપાલિકાને રજૂઆત પણ કરેલી હતી કે ગાંધીજીની પ્રતિમા ભરૂચમાં સ્થાપના થવી જોઈએ, કેમ કે ભરૂચ શહેરમાં અને એક પણ ગાંધીજીની પ્રતિમા નથી। અવારનવાર કાર્યક્રમો અને રજૂઆત કરવા છતાંય આ તંત્રની આંખ ખુલતી નથી। યુવક કોંગ્રેસ દ્વારા અવારનવાર અલ્ટિમેટમ પણ આપવામાં આવેલા છે સરકારને, પણ આજરોજ યુવક કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ તરફથી ગાંધીજીની પ્રતિમા સ્વયં ખર્ચે અહીંયા લાવીને ધરણામાં અમે મૂકેલી છે અને તંત્ર પાસે ફરી એકવાર રજૂઆત કરીએ છીએ કે વહેલી તકે ગાંધીજીની પ્રતિમાની સ્થાપના માટે અમને 2 ફૂટ પણ જગ્યા આપે। આ સરકાર અમારી રજૂઆતને માન નથી આપતી, એટલે આ સાબિત પણ થાય છે કે ગાંધીજીની મુદ્દે આ લોકો રાજકારણ રમી રહ્યા છે। આ ગાંધીજીની સરકાર નહીં, પરંતુ ગોડસેની સરકાર છે, ગોડસેની માનસિકતા ધરાવનારી સરકાર છે। યુવક કોંગ્રેસ આજે ધરણાના આંદોલન થકી ગાંધીજીની પ્રતિમાના સ્થાપના માટે આજથી આંદોલનની શરૂઆત કરીએ છીએ અને ગાંધીજીની વહેલી તકે સ્થાપના થાય પ્રતિમાની એવી અમે માંગણી કરીએ છીએ। અવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ।